હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે આપણે છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8:30 વાગે, કારણ કે જો આપણે આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું, કારણ કે હમણાં જો થાકોડો હતો જવાનું આવવાનું, એટલે છે ને ચા પાણી કર્યું, બ્રશ કર્યું અને પાર્ટનર ગયા છે નીણ વાટવા. અને હવે આપણે મેં કીધું છે ને શરૂઆત કરી દઈ, શુભ શરૂઆત, ગુડ લક વ્લોગની. એટલે જુઓ આ ઈટાસી લઈ ગયા લાગે અહીંથી. જુઓ અહીંયા પાર્ટનરે આપણે વ્લોગ તો બનાવ્યો હતો, ઘર પસવાડે બધે જુઓ ચોખ્ખું કરી નાખ્યું છે હાઈ ક્લાસ. અને ઈટાસી પડ્યું હતું પણ એ ભાઈનું હાલવા ગયું લાગે એવું લાગે છે. અને આ એના લોઢા પડ્યા છે અહીંયા આપણે વાડીએ. એટલે છે ને હું તો 4-5 દિવસથી વાડીએ નથી પૂગી. એટલે છે ને હવે હવ દાયરાને જાજાથી સીતારામ. કંઈક મારે પાર્ટનર બહાર જતા બધે ક્યાંય સામે અહીંયા ના તે લગ્ન ને હમણાં હાવ ધડબડાટી બોલે છે. એટલે જય શ્રી કૃષ્ણ સીતારામ ન થયા હોય તો માફ કરજો. લગભગ તો હું બ્લોગમાં કહી જ દઉં તમને. નજારો તો જુઓ, ધોમ તડકા પડવા માંડ્યા, આવે ધોમ ઉનાળો આવી ગયો છે. અને આ બેનબા અમારા ઝૂલતા મિનારા વાટવા ગયા છે બેન, રોટલીની વાટ જુએ છે. પણ આજ છે ને આપણે રોટલી પાર્ટનર સારું બનાવી નથી. પાર્ટનર કે મોડા એ કે ઘૂમરો મારીને વૈયા જાઉં, નીણ પુરાનું ને એવું કરી લઈએ. એટલે પાર્ટનર ગયા છે મકાઈ વાટવા. અને હવે આપણે છે ને પાણી હાવ નથી ગોરામાં, એટલે છે ને આપણે પાણી ભરી લઈ, મોટર ચાલુ કરી દઈ અને 2 કેન ભરી લઈ પીવાના, ગોરો અને કેન. અને પાર્ટનર ગયા છે નીણ વાટવા. લાલો આપણે પેલા છે ને મોટર હાલતી કરી દઈ. પાણી તો ક્યાં જતું હોય હવે, લગભગ પડતરમાં જ જાય છે. થઈ ગઈ મોટર ચાલુ, 2 કેન ભરી લઈએ. હમણાં જવા આવવાનું છે ને વધી ગયું છે અમારે. આ ઘઉં લઈ જુઓ આપણા પાક ઉપર મળી ગયા છે. થઈ ગયું ઓકે, આવી ગયું પાણી નળીમાં. પાર્ટનરજી જો અહીંયા ઘણે જાહેર વાટી રહ્યા છે. કુંડો ભરવો જોઈએ કે કુંડો તો ભર્યો છે અડધો. અહીં ઘણે પાર્ટનર આપણે શું ઘઉં ઢળવા માંડ્યા. હું બહુ રાઈડ છે પાર્ટનર ઘઉં ઢળવાની. પાર્ટનર અહીં ઘણે આપણે જાઈને એવું વાટે છે કે નીણ કરતા જાય બેનડીની. જો આ 2 ક્યારે આપણે હરે રાસ લીધા છે, અડધે પોલે પુગાડી દીધા. બસ પાર્ટનર બસ, 3 બધું તો વાંચ્યું તમે. 3 જ થયું ને વાલા, હા 1 2 ને 3. કેમ છો મિત્ર? બધા મજામાં છે? તો આપણો બ્લોગ જો બધા મજામાં છે તો જય મુરલી જય દ્વારકાધીશ. તો આપણે ઉઠી છે ને અને હેણ પૂરો કરી લઈ, વાડી લઈને પાર્ટનરને કીધું તમે પાણી ભરી લ્યો. આ થોડુંક વહેલું ઉઠાઈ ગયું નહીં પાર્ટનર? આજ વહેલું ઉઠાઈ ગયું. આ 2-3 દિનનો થાકોડો હતો ને, કાંઈ વાંધો નહીં. તો કાયમ બહાર જવાનું રાત ને ઉજાગરા નતા જાય, થોડુંક મોડું થઈ ગયું. અને ઓમ કઈ બીજું કઈ કામ છે નહીં આપણે, નીણ પુરાનું ને એવું કામ છે. બસ આવું થોડુંક છે એટલે આપણે એવું કરી લઈએ. પાછા પાર્ટનર આવશે બપોરે ઘૂમરો મારી જાય અને સાંજે તો આપણે વાડીએ આવવાનું ડેઈલી રૂટીન હોય જ. અને ઘઉં હારા પાક ઉપર મળી ગયા પાર્ટનર. હું કહું છે ને થોડુંક વાટી લઉં. તમે છે ને હાલો મેં મોટર ચાલુ કરી છે, હું જઈને પડતરમાં. એ પડતરમાં જાય એટલે તમે વાટલીની 2 ડોલું ભરીને મેલ દો. આ ઘઉં લઈ હમણાં પાકી જાય પાર્ટનર, વાટી લ્યો. એટલે હાલો હવે આપણે પાણી ને એવું ભરી લઈ, પછી આપણે ગામમાં જઈએ. પછી બપોરે પાર્ટનર પાછા આવે ને એટલે ઘૂમરો મારી જાય અને નીણપુરો ને એવું કરી જાય. પાણીલા ભરી લઈ. પાણી નહોતું ગોરામાં, હમણાં પછી આવું હોય બધું, જવા આવવાનું હોય ને એટલે. ભલે પાર્ટનર આવતા સાંજે રોજ આવતા રહેતા અહીંયા વાડીએ, સાંજે તો હાજરી અહીં દેવી જ પડે. એવું બધું છે. કેન બેન વિસરી નાખી. હજી તો ભગવાનની દીકરી પહેણે છે. સારું છે ભાઈ માય વિસરી નાખી. જો પાણી રહે તો કંઈક વાવી જાવું, કંઈક બકાલું, કંઈક જાહેર કે પછી તલ કે એવું કંઈક વાવી દેવું. એટલે હજી તો આપણે ઘઉં ઉભા છે, આખી તો કંઈ ન હોગી. આવું છે મિત્રો જુઓ. અને હા નવા હોવ ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલને. BRS લાઈવ મસ્ત મજાનો ગોરો ભરી લીધો છે આપણે. અને હવે હંજવારીને એવું કાંઈ આપણે આજ કામકાજ છે નહીં. પાર્ટનર ગયા છે નીણ નાખવા. અને આપણે છે ને થોડોક કપૂરો પડ્યો છે ને ગરમ કરી દઈએ એટલે પાર્ટનર પી લઈએ. હું પડકારા કરો છો પાર્ટનર? હું પડકારા થયા?
ઓહો ઈ ભૂલાઈ ગયું લાવો મગજમાંથી વયું ગયું હાવ હા પાણા પછી વીણી લેજો ચા ગરમ છે પી લ્યો હાલો ડોલું લઈ લ્યો ન્યા જો મિત્રો આવું છે ડોલું બે પીવાનું છે ને વાસળી બેનનું આપણે ભરતા ભૂલી ગયા અને પાર્ટનર આપણી ઉપર રાયડું નાખીએ પી લ્યો મને ચાલુ કરજો મોટર જાઓ આવે છે ને હાલો તો ભર લઈ નળીમાં હશે જ પાણી હાલો આપણે બે ડોલું આ ભરી આવી અરે ભગવાન પાર્ટનર છે ને ખાર પડવી દઈએ કંઈક કંઈક તો એવી રાયડું નાખે કે આપણે એમ થાય કે હું થઈ ગયું હશે હાલો પાણી ભરી લઈ બે ડોલું ગદની તોય જો એટલું પાણી આવે છે બંધ મોટર છે તો તમારી ડોલું પાર્ટનર ડોલું તો ઠીક છે તમે મોટર બંધ કરી મોટર ચાલુ હતી હા મગજ કાઉ મારો ઘુમરી મારી ગયો પાર્ટનર એને આ તો હારું છે ને ધ્યાન પડ્યું નકર હું એમનું ચાલુ રે હાસી વાત છે મને મગજમાંથી વહી ગયું પાર્ટનર હમણાં થાકના હિસાબે છે ને મગજ બહુ નથી હાલતો હા એ વાત એ હાસી છે તમારી એમાં કઈ ખોટી નથી ખરેખર પાર્ટનર યાદ આમ વયું જ ગયું મને એમ કે મેં બંધ કરી દીધી હાલો તો અહીંયા ચા પી લીધો ને આપણે ઠાંભા ઉટકી નાખી પછી ગામમાં જાય આપણે વાડીએ છીએ ને ઘરે આવી ગયા ને ઘરે આવીને પાર્ટનર નો હોય ને ડોગીભાઈ તમારે એને છૂટું છે નંબર જાની બેને જો તોરણ બંધાવી દીધા હાલો હમણાં લગ્નના તોરણ બાંધી દીધા લગનના તોરણ છે હમણાં તો થાકી ગયા હમણાં તો લાડવા ખાઈ ડોગીભાઈ તમારે હળરાટી બોલાવી દીધી ડોગીભાઈ ને એક માણસ જોયો એમાં બાર છોકરા બાઈને નીકળે એટલે ડાવ પહેરવા કેવા હારા લાગે લુગડા જાવું હોય ગામ અત્યારે તે લુગડા પહેરવા કેવા હારા તોરણ બંધાવો ભાઈ લુગડાવના તો લાંબી ના કરના એ આના છે દાદા જો આના મારા કઈ નથી મારી એક જ હાડી છે એક બે ને ત્રણ તારી છે જો આ એક બે ના ત્રણ બે ની બગે ત્રણ છે તારી ત્રણ છે જો આરી અહીં નજરે દેખાય ઈ બે બાએ પહેરી હતી બે મેં પહેરી હતી તો કે બા હા તો બધી પાર્ટનર ઉપર ચાલો આગળ બનતા રહેજો નવા હો તો લાઈક શેર જાતા આવતા જ ન હોય આવું છે આપડી આ એક જ હોય જો આ એક ઓનલી વન એક ઓનલી વન કાઈ નહીં ઓનલી વન એક છે જ નહીં આમાં ક્યાંય હોય જ નહીં એક પહેરી આ તો પહેરી ને એક ઈ બે જ હોય અમારે બધાને બબે જોડી તમારે બાબા તો હુકાય છે ને હજી એક પહેરી ત્રણ જોડ્યું છે તમારી હજી ગાભા કાઢ નાખો એ તો વાત છે કોઈને આરા થાય ને બીજાને કે લે તને શું છે કાવકારા ચાલુ થઈ ગયા આજાના થાવ હાલો જુઓ આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ યાદ તો બા ઉઠવામાં મોડું થઈ ગયું તું 8:30 નીંદર ઉડી બાદી ઉગીને માથે આવ્યો ને થઈ અને જો બેહી ગયા હવે મંડાઈ ગયા હો હવે આજ છે ને કે જવાનું નથી એટલે આમાં મંડાઈ ગયા બોર સાવવા વર્ગી ગયા જઈ ઘરમાં પડ્યા લઈ ગયું એને કઈક કઈક હાથમાં આવી જ જાય હવે ચાનું નામ લેતા ને ખાઈ લેજો નહીં લો મસ્ત મજાના ચા પાણી પી લીધા છે ને હવે રસોઈ પાણીએ કઈક વર્ગી આ હું બા રીંગણા લીધા છે શેકવા કે શું કરશે કેટલા વાગ્યા વાગ્યા ઘણા 10:30 વાગ્યા તો ઓરો બનાવો આ થોડું કઠણ છે એ જ હારા નીકળશે ને ભાઈ હળી ગયેલ નીકળે તો કઈ સ્વાર તારામને જય શ્રી કૃષ્ણ હવદાયરા ને જગ્યાએ કઈ તમારા એવું હોય ઈ તેમાં કાંઈ ન હોય જય શ્રી કૃષ્ણ તમે આખા દીમાં ગમે તે કઈ અને આપણે મસ્ત મજાનો ઓરાનો પ્રોગ્રામ કારે ઉનારે પણ બીજો ફતે તો કરવો જો હે ને પાર્ટનર હારું ને હા પાર્ટનર હારું કરવો જ જો હે તો બીજો ફતે તો કઈ મિન માટે આપણે છે ટમેટા કઈ ના તો બટેટું વઘાર દેવું ટમેટા પડ્યા તો ક્યાં છે કોઈ બા અહીંયા ફરિયામાં સરસ મજાના હાલો હવે બા કે આપણે કે ઓરો બનાવી નાખી હું શેકી દો તાર વઘારવાનું એ હું કરી નાખી નકર હું શેકી દી તમારે બીજું કઈ કરવું એ કામ કરો કારણ કે મારે હજી વિડીયાનું કરવું છે પણ હવે હાલો નહીં તો થઈ જાય તું કર લે તો હું શેકી દો અડધું કામ બાકી છે એડિટિંગનું થંબનેલનું કરી નાખું બરાબર અને બે નું શેકી નાખો ને હાલો ને ભઠ્ઠો કરો ને થઈ જાય હમણાં લસણ ને એવું ફોલવાનું છે કે બધું છે હવે આજે છે ને આપણે ઓરો ખાવાનો છે બાકી ઓરો બનાવી નાખું બે દાંત કેવા કહે કે બા
પાણી નથી પીવાતું. ડાયરેક્ટ ઘરેથી ને જવા દેવાનું, દાંતને અડાડવાનું જ નહીં. હું જેમાં દાંતને નોંધવા દઉં તારે નહીં દાંત. અરે ચા કે ગમે ઈ જાય ને તો હા હબાકો જ આવે છે. હું આને કોઈ કાંઈ મોઢામાં કાંઈ ચાવતી જ નથી. હું ખીચ ચડશે ને તો આ દાંત છે ને આગલા 3 ઈ કઢવી નાખીશ. ઈ દાંતમાં એવું છે કે 7 વર્ષ પહેલા છે ને આપણે હાડીનું કામ કરતા, સ્ટોન ભરવાનું, ટૂંકમાં આપણે ગુંદરવું આમાં લગાડવાનું અને સ્ટોન ચોંટાડવાનું કામ આપણે કરતા. એટલે આપણે છે ને ડેલી રૂટીન જેવું જ આપણે કામ હતું. હાડીયું આપણે આવતી બીજેથી અને આપણે એ નિયમિતનું એ જ આપણે કામ ચાલુ હતું. એમાં ગતનું એકવાર ઓલું સ્ટોનનું આવ્યું, આપણે આ પથ્થરિયા સ્ટોન કહેવાય એનું પેકિંગ. એ પેકિંગ ગતનું મોઢે તોડવા ગઈને પરબારો છે ને સ્ટોન જ આવ્યો મોટામાં. તેને ત્રણ દાંત જોવા કાઢી નહીં ખાતા બહેને, આ તો ધરા ધરા આમ દબીને છે ને રાખ્યા. એટલે એ ગથડીના કંઈક દુખે ને એટલે છે ને હબાકો આવે. ટૂંકમાં એમ થાય કે દાંત અંબાઈ ગયા છે. હવે મને એવું લાગે છે કે દાંતનું લાંબુ નહીં હાલે બા. કટવી નાખશે, પાકા નખવી દે. બેજી અહીંયા કોથરો પાથરો જ તો કોથરો છે મારે ક્યાંય એટલું કાંઈ મોકલું. જુઓ રીંગણાનો ઓરો થાળીમાં મૂક્યો. ભળથું મસ્ત મજાનું. આજે તો ભળથું બનાવવું છે દેશી ચૂલે ચેકીને. જુઓ સુલે જ મજા આવે. ચૂલા જેવી મજા નથી ભાઈ. આ ગેસને મારો ગોલી અને દેશી ચૂલો વાપરો. પહેલાં અહીંયા ક્યાં આપણે ગેસ હતા અને આના જેવું થાય એ નહીં. કારણ કે આમાં છે ને તમારે એમાં કેટલા પ્રદૂષણ ભળતા હોય ને એમાં તમે ખોરાક રાંધો ને ખાઓ, નો બીમારી આવતી હોય તો આવે. બરાબર ને? એટલે છે ને આપણે જુઓ સરસ મજાનો બાય દેશી ચૂલો પેટાવ્યો છે સિમેન્ટનો. ને હમણાં જુઓ આ છે શેકાઈ જાહે અને પછી આપણે બનાવી નાખશું ઓર. એટલે મિત્રો નવા આવો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મસ્ત મજાના રીંગણા શેકી નાખાશે બાઈજીએ અને હવે લોટનો પીંડો બાંધીને જુઓ એ રોટલીની તૈયારી કરે અને આપણે છે ને આ ભઠ્ઠું બનાવી નાખીએ. હાલો વાગી ગયા છે 12 ને આપણે જુઓ ઓરોય બનાવી લીધો છે ને પાટના સારું ટામેટાનું શાકેય કરી નાખ્યું છે અને આ 10 વેગાનો વૈસી પીડ્યો તો એ પાછો ગરમ કરી નાખ્યો છે. કોઈ માલ એમનો વેસ્ટ ન જવો જોઈએ, ઉપયોગ કરી જ લેવાનો, એ જ લેવાના. દુરુપયોગ નહીં પણ ઉપયોગમાં લઈ જ લેવાનું. બરોબર ને? અને આ જુઓ જાનીબેનના ઢેબરા હો. રોટ રોટલો કર્યો બાઈએ. બા કંઈક નળિયું હકેલે પાણી સાટી દીધું લાગે. બાયણા ધોળના થમાહો બાયણા. બેની સાટી દીધું. હા એમાં તો બહુ જ લુગડા હુકાઈ ગઈ છે બા. આ જુઓ મસ્ત મજા તું ભાઈએ ફરી એમ પાણી સાટી દીધું. બા લીમડાને ને પાયા. અરે અરે બા આ તો ભરાઈ રહ્યો. અરે અરે એ ભગવાન આમ તો જુઓ પણ ગંધારીનો હાવ ગંધારો થઈ ગયો. પણ હાઈ લઈ શેઠો ભૂંજરા જેવો લાગશો આખો. હું તો જોઈ વહારી નથી કે નવરા ને જ જાવ. એ પાણી આવે છે ને તો ઘીરે નવરાવી ગયો. હું પકડું હાલો. ના નદીએ નથી જાવ. આમ તો જો પણ ઈ ગંધારવેડા કરે. ચાપલો જોઈ લેજે. એ ચાપલા ચાપલા નહીં તો ભીનું ભીનું ગમે છે. હવે ઉનાળો આવી ગયો ને તડકા પડે ને હા. પણ અહીંયા હાવ સીન બદલાવી નાખો આખો. અને આપણે જુઓ આ કપડાં સરસ મજાના બધા સુકાઈ ગયા છે મસ્ત મજાના. ને બાઈએ જુઓ એ બરાબર પણ પાણી સાટી દીધું છે સરસ મજાનું. જોઈ લો રોડુથી વાં સાટી દીધું પાણી. કારણ કે ધૂળના ડમરા સડશે ને. હવે તો ઉનાળો આવ્યો છે. માહોલ જોઈ લ્યો આપણે બહેણાનો સરસ મજાનું નદીને કાંઠે હો. એટલે ખાટલે સડતો નહીં. હાલો લાઈ મારીને ચાપલો ખાટલે સડી જાય. હાલો હાલો જાનીબેન નવરાવી નાખ્યો એને. નદી હવે ધોમ તડકાનું નથી જવું. હવે તુપકા નથી ખવડાવાય. નળી પાણી આવે છે 2 થી હું જાલી રાખી. હાલો એટલે હાલો આપણે ડોગીભાઈને નવરાવી નાખી. તા ક્રિશભાઈ આવી જાય પાર્ટનર તો કુંજાણ ક્યાં નીકળી જાય કાંઈ ખબર નહીં. હાલે જા દે ચાપલા આઈ લાવું હું ડેલો દઈ દો. હાલો ખુલ્લો રાખો. હાલો આવું હમણાં નવરાવા લાગુ. એટલે છે ને ડોગી માસ્તરને નવરાવી દઈએ. હાવ બંબોર ભરાઈ રહ્યા. જુઓ નહીં માંદણું કરી દીધું હાવ. હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે. આપણે આવી ગયા છે અહીંથી ઘરે. હવે દૂધ લેતા આવી. દૂધ લેતા જો અહીંયા મિલ્કન પડ્યું છે. અરે આ રાખી દે. વોચ
અને આપણે વાગી ગયા છે 7:15 5 કમ છે ને અમારા ક્રિસ પેટર્ન રહી રહી ઉતાશે. જુઓ 5 સ્ટાર કાનુડા થાકી ગયો એવું લાગે છે. સવાર વહેલો ઉઠ્યો હતો ને પછી હમણાં પાછું એને વાસવાનું એ બધી તૈયારી વધી જાય. હમણાં બોર્ડની પરીક્ષા આવશે ને બા કરે છે ધૂપ દીવા માતાજીને. અને આપણે હવે છે ને રસોઈ પાણી વર્ગી જાય કમ્પ્લીટ, કારણ કે અત્યારે આપણે રોટલી જ કરવાની હોય. ચોપડે રોટલી ને એવું ખાઈ લઈ, બપોરનું શાક પડ્યું હોય સંભારા ને એવું, એટલે પછી અટાણે બહુ કોઈને શાકની જરૂર હોય નહીં, થોડા જાજુ હોય એમાં રડી જાય. એટલે આજનો બ્લોગ બસ આપણે અહીંયા જ ખત્મ કરી. ત્યાં સુધી આવતીકાલે ફરી નવા બ્લોગ નવા લુક સાથે. ત્યાં સુધી જય માતાજીને, ગુડ નાઇટ.